વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં ખેડૂતોના નામે પાક ધિરાણ ઉપડી જતા મોટા કૌભાંડની સંભાવનાઓએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે। બાબર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા ગંભીર અનિયમિતતા થઈ હોવાના આક્ષેપો સાથે મંડળીના સભાસદોમાં ભારે બુમરાડ ઉઠી છે। ખડોસણ ગામના અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ પાલનપુરની બાબર શાખા દ્વારા પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા ખેડૂતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। નોટિસમાં ખેડૂતોના નામે પાક ધિરાણ લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે નોટિસ પ્રાપ્ત કરનાર ઘણા ખેડૂતોનું કહેવું છે કે તેમણે અગાઉ લીધેલું ધિરાણ સંપૂર્ણ રીતે ભરપાઈ કરી દીધું છે। તેમ છતાં જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરી નવા વર્ષમાં મંડળીના મંત્રી અને બનાસ બેંકના સ્ટાફ દ્વારા ખેડૂતોના ધ્યાન બહાર પાક ધિરાણ ઉપાડી કૌભાંડ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે સોમવારના રોજ ખડોસણ ગામના કેટલાક ખેડૂતો બાબરમાં આવેલી બનાસ બેંકની બાબર શાખામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં સૌથી ચોંકાવનારો બનાવ ખડોસણ ગામના રબારી જોધાભાઈ ધોળાભાઈનો છે, જેઓ વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન અવસાન થયું તેમ છતાં 2023માં તેમના નામે ₹3 લાખનું પાક ધિરાણ લેવામાં આવ્યું હોવાની નોટિસ મળતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મૃતક ખેડૂતના પુત્ર આબાભાઈ રબારી અન્ય ખેડૂતો સાથે બાબર બનાસ બેંક શાખાએ પહોંચીને તપાસની માંગ કરી હતી। બેંકના મેનેજર કમલેશભાઈ શાહે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે 7/6/2023ના રોજ જોધાભાઈ ધુડાભાઈ રબારીના નામે ₹3 લાખનું પાક ધિરાણ ઉપાડવામાં આવ્યું હોવાનું રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે। મૃતકના નામે ધિરાણ મંજૂર કેવી રીતે થયું અને આ રકમ કોણે ઉપાડી તે અંગે પરિવારજનો તથા ખેડૂતો દ્વારા ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખડોસણ સેવા સહકારી મંડળીમાં કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે કોઈ પાક ધિરાણ લીધું નથી, છતાં તેમને જમીનના 7/12/8 ઉતારા પર બોજો ચડાવાયો હોવાનું બહાર આવ્યું છે। અન્ય કેટલાક ખેડૂતોને પણ તેમના નામે ધિરાણ લેવાયું હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે। બાબર તાલુકાની કેટલીક અન્ય સેવા સહકારી મંડળીઓમાં પણ આવા કૌભાંડ થયા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। અગાઉ બાબર જૂની સેવા સહકારી મંડળીમાં પણ ખેડૂતોના નામે ધિરાણ કૌભાંડ અંગે બનાસ બેંક અને બાબર પોલીસ મથકે લેખિત અરજીઓ આપવામાં આવી હતી। જો બાબર તાલુકાની તમામ સેવા સહકારી મંડળીઓમાં થયેલા પાક ધિરાણની ઉચ્ચ કક્ષાએથી સચોટ તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે તેવી ખેડૂતોમાં આશા છે। અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના પૈસે અમે ઉપાડ્યા હતા, પણ અમે પૈસા ભરી દીધા બેંકના, અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકે। તમે પૈસા નતા લીધા? ના, પૈસા નથી લીધા હો। તો તમને નોટિસ શા કારણે મળી? હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા। બેંકવાળાએ શું કર્યું? હા, બેંકવાળાએ કીધું કે પૈસા ઉપડી ગયા છે, લીધેલું છે આવું કીધું। હકીકતમાં તમે લીધા જ નથી? હા, હકીકતમાં અમે લીધા નથી। મારું નામ પાંચાભાઈ રત્નાભાઈ ઠાકોર, ખડોસણ। આ નોટિસ 1,05,000ની આવેલી છે, અમે ધિરાણ નથી કરેલું તેમ છતાં આવેલી છે, અને આ 50,000ની આવેલી હતી હું ભરવા તૈયાર એગ્રી છું અત્યારે। તો અત્યારે આ બેંક મેનેજરે 1,20,000નો બે ખાતા ઉપર બોધો બોલે છે, એટલે આ મેં કીધું સરને કીધું કે આ ભરવા હું તૈયાર નહીં, આ 50,000 ભરવા તૈયાર છું, અને આ નવી નોટિસ 12મા મહિનામાં 1,20,000ની આવેલી છે। એ પૈસા તમે ઉપાડેલા? મેં ઉપાડેલા નથી, તેમ છતાં નવી નોટિસ આવી છે। કઈ મંડળીની છે? ખડોસણ અને બાબરમાં 50,000 છે, બીજી તો આ ઉપાડવા હું તૈયાર છું, પણ ખડોસણમાં લીધા જ નથી? ખડોસણમાં નથી લીધા, તેમ છતાં આ નોટિસ આવેલી છે। શું બનાવ છે? બનાવવાનું છે મારા પપ્પા કોરોના ઓફ થઈ ગયેલ છે। કયા વર્ષમાં? 2021ના। હા, એટલે પોતા માથે કાંઈક નોટિસ આવી છે ધિરાણ લીધેલું, કોઈ લીધું નથી, એમને કોઈ જાણતા નહીં સાહેબ। કેટલાનું ધિરાણ છે? ક્યારનું છે? 3 લાખનું। કયા વર્ષમાં છે? 2023ના ધિરાણ કરેલ છે, કોને કરીને મને કોઈ જાણ નહીં। મારા પપ્પા છે કોરોનામાં ઓફ થઈ ગયેલ છે। તો તમે આ બાબતે મંડળીનો કે બેંકમાં પૂછા કરી? મંત્રીને મળી, મંત્રી કે હું કોઈ જાણતો નહીં, વાત બરાબર કોઈ એમની જવાબ આવતો નહીં સાચો। મંત્રી પૂરો છે, બેંકમાં આવતો નહીં, મને કહે છે મેં નહીં દીધું, તો અમને અમને
ફોન હાથ કોઈ વાત અમારી સાંભળતો નથી. તમે કોઈ ધિરાણ લીધેલું છે? ના, કોઈ ધીરણ બેંક મંડળનું કોઈ લીધેલ નહીં. બીજા કોઈને સાથે આવું થયેલું ખરી? બીજા અમારે ઠાકોર છે માધા મણા એમની સાથે આવીને વસ્તી મળેલું છે એ સમાજે આવી લીધેલ છે. અચ્છા, તમે બેંકમાં રજૂઆત કરી કે અમે આવું કોઈ ધિરાણ લીધેલું નથી? સાહેબ વાત રજૂ કરી કે સાહેબ આવી થોડી ધીરણ આવી બેંક છે અમારું કે કેવી રીતે તમારા સાહેબ કેવી રીતે ધીરણ આપ્યું તમે આજે સાહેબને આવ્યું કે મંત્રી લઈ ગયો કે કોઈ બીજો કોઈ માણસ લઈ ગયો એમાં કોઈ સાબિત નહીં. તો પછી સાહેબે શું જવાબ આપ્યો હતો? સાહેબ કોઈ જવાબ આલે કે તમારા મંત્રીને આ લઈને આવો. મંત્રી અમારી કોઈ વાત સાંભળતો નથી. મંત્રી કહે છે કે મુકવાયામાં જાણતો નથી. તમે કયા ગામના છો ખડો અને કઈ મંડળીનું છે આ રહ્યું? અમે આ ભાભર ખડો છે મંડળ. અમારા કાકાને મરણને 2-3 વર્ષ થઈ ગયા છે અને અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા એ કોણે ઉપાડ્યા, બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા અમને કોઈ જાણ નથી. અમને નોટિસ આવતા અમને થોડીક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે. કયા વર્ષમાં તમારા કાકા ઓફ થઈ ગયેલા છે? તમારા કાકા કયા વર્ષમાં મરી ગયેલા છે મરણ? બીજા લોકોને પણ આવું નોટિસો મળી છે? અને બીજા બે મરણના છે એમને પણ આવા કેસ થયેલા છે અને લગભગ 50 નોટિસો ખડોસણા અંદર આવેલી છે તો 50-50 ને ન્યાય મળે એવી મારી માંગ છે.